હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી. હવે અમરેલીની અંદર કાંતિભાઈ વાડા ઉનાકાંડની અંદર જે પોલીસ કોઈ ગાડીમાંથી પડી જતા જેમાં 302નો ગુનો દાખલ થયો, જેની અંદર આજે ઘણા વર્ષોથી કાંતિવાડા જેલમાં છે. સમાજે ઘણા મિટિંગો કર્યું, બધું કર્યું, પણ કાંતિવાડાને નામદાર કોર્ટમાં જામીન મૂકે ને પછી ખેંચી લે, જામીન અરજી મૂકે ને પાછી ખેંચી લે. એટલે ઘણા વર્ષોથી કાંતિવાડા જેલમાં છે, જેમનો પરિવાર, દીકરીઓ અટાણે બહુ પરેશાન છે. જેના હિસાબે આજે અમે નામદાર ભારતની સુપ્રીમ અદાલતની અંદર સર્વોચ્ચ અદાલતમાં દાદ માંગી કે એ કેસમાં નવચેતનભાઈ એસટીએ લીધો હતો, ફરી આવ્યો તપાસવાની અરજી કરી હતી, જેથી કરીને આ કેસ આગળ વધે નહીં અને કેસ હાલે નહીં એટલે ભાઈ જેલ મારીએ. એટલે એની અંદર અમે નામદાર સુપ્રીમ કોર્ટની અંદર કાઉન્સિલ રોક્યા હતા. કાઉન્સિલ મતલબ નિવૃત્ત જજ રોકવામાં આવેલા હતા અને સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો કે દિવસ 15ની અંદર કેસને પૂર્ણ કરવા આદેશ કર્યો. એટલે અત્યારે કાંતિવાડાનું 15-20 દીની અંદર જ જજમેન્ટ આવશે. હવે નામદાર અદાલત નિર્દોષ છોડે કે સજા થાય એ પછીની વાત છે, પણ કેસ જે હાલ સ્ટે હતો અને એમાં ડિસિઝન નહોતું આવતું, જેના જજમેન્ટ નહોતું આવતું, એ સર્વોચ્ચ અદાલત માથે એમને ભરોસો આપ્યો અને સર્વોચ્ચ અદાલત ઉપર અને ન્યાય મંદિર માથે એમને ભરોસો છે કે કાંતિવાડાને મારા માનવા પ્રમાણે નામદાર અદાલત જે જજમેન્ટ આપે એ શિરોમાન્ય છે. પરંતુ આજે નવચેતનભાઈ પીએલ મારું વિડીયા મૂક્યા હતા કે ભાઈ અમે કાંતિવાડાને આ કરી દીધું, પણ આ લોકોના હિસાબે કાંતિવાડા જેલમાં હતો, કેમ કે એની અંદર નામદાર કોર્ટ સુધી કોઈ જજમેન્ટ નહોતું હોતું, જેની કાયદાની ગૂંચ હતી. એના માટે અમે સુપ્રીમ કોર્ટની અંદર કાઉન્સિલ રોકી અને નામદાર ઉચ્ચ અદાલતે આદેશ આપ્યો કે સ્ટે બે બધું હટાવી લ્યો અને કેસને 15 દિવસની અંદર જજમેન્ટ આપી દો. એટલે ઓહભાગ્ય સુપ્રીમ કોર્ટે જે ન્યાય આપ્યો તે આપણા શિરોમાન્ય છે અને હવે નીચલી અદાલત જે પણ આદેશ આપે, જે જજમેન્ટ આપે એ આપણા શિરોમાન્ય છે, જેની અંદર કાંતિવાડાને ન્યાય મળશે મળશે ને મળશે. જય ભીમ, નમો બુદ્ધાય. બાકી સમાજને ગેરમાર્ગે દોરીને વિડીયા મૂકો છો એ ખોટા છે. આની અંદર સુપ્રીમ કોર્ટના બેનના બધાય ઓડિયા આમાં રજૂ કરું છું એવિડન્સ સાથે. એટલે જે સમાજને ગેરમાર્ગે દોરો છો, આ કર્યું છે સમાજે કર્યું છે, અમે નથી કર્યું, કેમ કે સમાજ છે એ હાથીનો પગ છે. અમે તો 5 વ્યક્તિ આગળ હાલનારા છીએ, જે આમાં ફોટા મૂક્યા છે, જે લુંગિયાથી નાનજીભાઈ, પછી કુકાવાવથી પ્રવીણભાઈ મારું, પછી પ્રવીણભાઈ સનાળીથી, પછી પીઠડિયાથી સરપંચ અરવિંદભાઈ. આ 5 આગેવાનો કાર્યકરો જે અમે નામદાર અદાલત સુધી આગળ હાલ્યા હતા. સમાજે જે મદદ કરી છે, સમાજે જે દીધું છે, એ સમાજના સૌભાગ્ય કે સમાજે આ બધું કર્યું છે. અમારે કોઈ મોટપ જોતી નથી, આ માન મોટપ માટે નથી, આ તો જે સમાજની અંદર ગેરમાર્ગે દોરી રહ્યા છે એના માટે સવિતાબેનનું રેકોર્ડિંગ મૂકું છું, એડવોકેટનું પણ રેકોર્ડિંગ મૂકું છું, અને નવચેતનભાઈનું રેકોર્ડિંગ મૂકું છું, અને પીએલ મારુંનું પણ રેકોર્ડિંગ મૂકું છું. મનસુખ ગોવિંદ ખોટા ઓડિયા મૂકતો નથી, વિડીયો મૂકતો નથી, જેને પુરાવા સાથે છે. આ સાંભળી લેજો. સમાજની અંદર જે કાંઈ ખોટા મેસેજો કરી અને સમાજની અંદર જે ગેરમાર્ગે દોરી રહ્યા છે એનાથી સાવધાન રહેજો. આવા ડુપ્લિકેટ આગેવાનો બને છે. સમાજની અંદર ક્યાંય હુડિયા કરી અને સમાજ ઘરી જાય પછી કાંઈ કરતા નથી. નવચેતનભાઈ જે દલીલ કરે છે એ પોતે 120 છે, એની દલીલ કરે છે. કાંતિવાડામાં એડવોકેટ બીજા રોકેલ છે અને નવચેતનભાઈ એવું કહે છે હું ધારદાર દલીલ કરું છું, પણ ધારદાર દલીલ તો તમે બચાવ પક્ષની, તમે પોતે આરોપી છો એની કરો છો. તમારું વીપી કોઈ સહ આરોપીમાં નથી, તમારું પોતાનો કેસ તમે પોતે લડો છો, તમારા પોતાના કેસમાં તમે દલીલ કરો છો. કાંતિવાડાના કેસમાં બીજા એડવોકેટનું વીપી મૂકવામાં આવેલ છે. એટલે તમે જે ધારદાર દલીલ કરો છો એ તો તમારા બચાવ પક્ષની કરો છો, જેથી કરીને સમાજને ગેરમાર્ગે ના દોરો. જય ભીમ, નમો બુદ્ધાય. હેલો હેલો હેલો. જય ભીમભાઈ, કેમ અવાજ બરોબર નથી આવતો ભાઈ? અવાજ કપાય છે, કવરેજ નો પ્રોબ્લેમ હોય એવું લાગે. ના ના, અવાજ ઓછો આવે છે. હા એવું છે, કવરેજ નો. હું આરામમાં છું. ના ના, આરામમાં ક્યાંથી હોય મારા માલિક, ખાસ તારીખની તૈયારી કરવા. બોલો બોલો. અમરેલી વાળી? હા તે કાવડા મેં એ હમણાં વાંચ્યું ઓલી તમારી પોસ્ટ, મેં કીધું એ આપણે ભાઈ નવા આપણા ભાઈ કાંતિભાઈ નું શું એમાં છે મેટર?
એ પંકજભાઈ અમરેલિયા પોલીસ વાળા પડીને નતા મરી ગયા, ખોટી ઈ ફરિયાદ થઈ નથી ગયું. ઈ નહીં, અત્યારે એનું જે કઈ હમણાં થયું એમાં સુપ્રીમમાં કોણ ગયું છે એ ખબર છે? હા, સુપ્રીમમાં કાંતિવાળા ગયા છે. કાંતિવાડા ગયા. કોના મારફત ગયા એ ખબર છે? એ આપણે કુકાવડિયાના જે આગેવાન મિત્રો હતા એ બધા ગયા હતા. કોણ કોણ? અરવિંદભાઈ પીઠડિયા હતા, અરવિંદભાઈ ચૌહાણ હા. અને ભાઈ આપણે વાલજી બાપાના દીકરા પ્રવીણભાઈ ને એવા 2 3 4 5 નામ હતા આગેવાનો. હજી ખબર નથી મને. ના, મેં ઓલું કીધું કે તમે કઈક છોડાવવા માટેનું કઈક વિડીયો મેં જોયો ને એટલે મેં કીધું આમાં કોણ કીધું ને સુપ્રીમમાં એ કીધું કઈ ખ્યાલ નથી એમ. એમાં કોણ ના હોય છે એના અવાજ નો ઓળખાણો? હે ભાઈ? કોણ બોલો માલિક? અરે સાહેબ, મનસુખભાઈ રાઠોડ બોલું. બહુ કરી તમે. ઓહો, મારા માલિક તમે ફોન જ ક્યાં ઉપાડો? આ તો કંઈક બીજા નંબર ઉપરથી ફોન આવ્યો તમારો. મારામાં ઓમ આ ઓલો નંબર રહ્યો ને એ તો સાયલેન્ટ હોય એટલે આપણે મારા જે મારો અંગત નંબર છે એમાંથી મેં તમને ફોન કર્યો ભાઈ. આમ યાર ક્યારેક તમારો અંગત નંબર દેતા જો ભાઈ, અમે ક્યારેક ફોન કરવો હોય તમને કામ હોય તમારું ભાઈ મનસુખભાઈ. ઠીક ઠીક. શું છે બીજું તબિયત પાણી? બસ એમાં એવું છે કે 19/7 ની રેલી જે નીકળી હતી ને ઈ તો બધું ખ્યાલ. એ તો ખ્યાલ જ છે તમને બધું. હા, પછી એમાં તો આપણે ભેગા થયા હતા ભનુભાઈ ચૌહાણ ને એ મીટિંગમાં હું આવ્યો હતો. હા હા હા, આપણે જો ને મીટિંગ રાખી હતી બરાબર. હવે એમાં છે ને અત્યારે હાઈકોર્ટમાં એક રીટ પિટિશન ફાઇલ કરી હતી મેં. હા, કારણ કે કેસની ટ્રાયલ આલી ને તો 158 સાક્ષી બધા પોલીસ વાળા, મરનાર પોલીસ વાળો, ફરિયાદી પોલીસ વાળા, કલમ એની, કાગળ એની, બોલપેન એનું, બધું એનું. અને આખી ટ્રાયલ આલી ગઈ, આખી ટ્રાયલ આલી ગઈ. પણ આ લોકોએ જે સીડી રજૂ કરી હતી ને રેલી ને શૂટિંગ, એનું એફએસએલ નું સર્ટિફિકેટ નતું રજૂ કર્યું. નહીં, આવલું કાંતિવાડાને છોડાવવા માટેનું તમે જે મૂક્યું હતું ને એટલે મેં કીધું કોણ ગયું છે, સાચું કોણ છે એમ. હું હાઈકોર્ટમાં હું ગયો હતો. ઈ તો તમે તો સ્ટે માંથી ગયા હતા ને? સ્ટે લઈ આવ્યો હતો અને સ્ટે ની અરજી હાલી ગઈ એટલે હાઈકોર્ટે ઓર્ડર કરી દીધો કે આઈઓને ફરી વખત રીકોલ કરીને તમે આ સીડીના પ્રશ્નો પૂછી શકો. ના, એમ નથી. એમ નહોતું ભાઈ. હા બોલો. હવે હું તમને વાત કરું. અમે છે ને સુપ્રીમમાં હું ગયો તો અને નાનજીભાઈ લુંઘિયા, પ્રવીણભાઈ સનાળી, પછી પીઠડિયાથી અરવિંદભાઈ અને અમે બધાય સુપ્રીમમાં કાઉન્સિલર રોક્યા હતા. જે નિવૃત્ત જજ ને રોક્યા છે અને એમાં ડબલ વકીલો રોકવામાં આવ્યા હતા. એટલે ઓલું તમે જે પોસ્ટ મૂકી હતી ને કે ભાઈ હું એને છોડાવીશ આવું બધું કર્યું એટલે મેં ઈ જોયું એટલે મેં કીધું આમાં તો નવચેતનભાઈ કઈક હરકી વાતો કરે છે, આ કેમ આમ થયું? એમાં બરાબર છે, એમાં તો આપણી અરજી તો રિજેક્ટ. નહીં, તમે કીધું પછી મને શું હાઈકોર્ટ માંથી સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ તાત્કાલિક આટલા સમયમાં પૂરું કરી દો. 15 દિવસમાં રિપોર્ટ કરવાનો. હા, પણ રિપોર્ટ હમણાં 3 દિવસમાં જ લગભગ જજમેન્ટ પૂરું ભાઈ. 3 દિવસમાં 15 દિવસમાં હું તમને એમ કહું હવે 15 દિવસ કહેવાય નવચેતનભાઈ. નહીં, હું એમ કહું સાંભળો, રામોદ હું 10 મિનિટમાં પહોંચી શકું? મુદ્દો સમજ્યા નથી ભાઈ. અટણ રામોદ છે ને એ 10 મિનિટમાં પ્લેનમાં બેહો એટલે હમણાં 15 મિનિટમાં રામોદ આવો. કેમ કે હા, પણ એટલે એની સ્પીડ અત્યારે વધી ગઈ એટલે ઈ છે કે ભાઈ ઈ સુપ્રીમ કોર્ટનો ઓર્ડર એ મેં વાંચ્યો. સાંભળો, સુપ્રીમ કોર્ટની આપણી બેલ અરજી ગ્રાન્ટ નથી રહી પહેલી વાર. નહીં એમાં સુપ્રીમ કોર્ટ જો હજી તમને નવચેતનભાઈ એમાં નોટિસ કાઢી સુપ્રીમ કોર્ટે અને સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ કર્યો અને અત્યારે જે અટણે જે હાઈકોર્ટમાંથી જે ઓર્ડર સ્ટે ઉઠાડ્યો એ સુપ્રીમના આદેશના મુજબ ઉઠાડ્યો અને અત્યારે સેશન કોર્ટનો આદેશ કર્યો ને એ અમારી પાસે પુરાવા છે. હું પુરાવા સુપ્રીમ કોર્ટના ઓર્ડરમાં ખાલી હાઈકોર્ટને આપણે વિનંતી કરવાની છે એવું કીધું છે આપણે. ના હાઈકોર્ટને સુપ્રીમ થોડી વિનંતી કરે. હું તમને સુપ્રીમ સર્વોચ્ચ અદાલત છે. સુપ્રીમ મનસુખભાઈ સુપ્રીમ વિનંતી ન કરે પણ આપણે જે અરજી છે ને એને હાઈકોર્ટમાં વિનંતી. હા, તમે જે વાત કરો ને એ તમે વાત કરો છો, અમારી પાસે ઓનલી ફોર કાગળ છે. હા, પણ હું તમને જજમેન્ટ મોકલાવું, તમે મને મોકલાવો. એ તો તમે કઢાવ્યું હોય પણ તમારી પાસે ઓરિજિનલ ન હોય, અમારી પાસે ઓરિજિનલ હોય. ઓરિજિનલ એટલે ઓનલાઈન જ હોય બધું. હા, એ ઓનલાઈન કઢાવ્યું હોય પણ અમે તમને સિક્કાવાળા દઈએ કેમ કે એ તમને ખરી સિક્કાવાળું હોય એ ઓરિજિનલ નીકળે. અહીંથી તમે નેટમાં નીકળે ને થોડાવી સાંભળો, તમે કેવા માંગો એમ મને કહો. એટલે મતલબ એવો થયો કે અટાણે ઈ છૂટવાનું કોર્ટનું થયું એટલે તમે બધાની હારે પાછા મીંડા કેવા હવે હું એને છોડાવીને રહી હું આમ કરીને રહી એટલે ઈ વાતમાં મને દુઃખ લાગ્યું કે ભાઈ આમાં આવું કેમ થયું? સાંભળો ભાઈ, મનસુખભાઈ, અહીંયા જયારે ફરિયાદ સાંભળો
ફરિયાદ પક્ષના પુરાવા થયા ને મારા ભાઈ પુરાવા, હા ત્યારે ફરિયાદ પક્ષે આ સીડીને હંતાડી હતી, એને આંક નતો આપ્યો, એટલે અમે એની અરજી આપી અને એ કોર્ટે મારી વાત સાંભળો. હાઈકોર્ટ ગયા. ચેતનભાઈ, મારે જો તમે એ બધું જાણો જ છો ને, અત્યાર સુધી તમે જે એકાબીજા જે કરતા હતા ઈ અમને તો બેને ના પાડી હતી કે તમારે આપણે અત્યારે જાહેર નથી કરવાનું, એટલે પ્રવીણભાઈ સનાળી થી, નાનજીભાઈ લુંઘિયા થી, પછી પીઠડિયાથી અરવિંદભાઈ, કુકાવાવથી પ્રવીણભાઈ મારું, ઈ બધાએ આ 5 જણાની આખી ટીમ હતી. અમે 3 દિવસ હાઈકોર્ટ ગયા. ઈ બેનને બધી ખબર છે અને ઈ બેનને પણ પૂછી લીજો. આ તો હું છે કે હવે ઓલો છૂટવાનો થયો એટલે તમે એવું નક્કી કર્યું ભાઈ હું છોડાવી દઉં છું, એટલે સમાજને તમે આપણે છે ને જામીન અરજી સુપ્રીમ કોર્ટમાં રાખી હતી. તમે લોકો ધીરુભાઈ ખીટોલિયાએ ફૂલના પૈસા ભરાવ્યા છે, નટાણીને 7 તારીખે આમળો જાન છે ને માંડવે જ આવે, બરાબર? હાઈકોર્ટમાં જાઓ, સુપ્રીમ કોર્ટમાં તમે બોલવાનો તમે વારો ન આવે. પણ મારી વાત સાંભળો તમે. અત્યાર સુધીમાં જેટલા કાંતિવાળામાં મારા ભાઈ મનસુખભાઈ, પણ તમે મને હું એવું નથી, હું તો વિવાદ નથી કરતો, હું તમને ખાલી વાત કરું. 7 તારીખે કોર્ટે આવી જાજો 12 વાગ્યે. નવચેતનભાઈ, અમારે કોર્ટ આવવાની જરૂર નથી. અમારે તો નામદાર સર્વોચ્ચ અદાલતે જે આદેશ કર્યા એનું ફરમાન કરવાનું હોય છે. ટ્રાયલ ભાઈ મનસુખભાઈ, તમને ખબર છે એવિડન્સ લેવાના અધિકાર ટ્રાયલ કોર્ટને હોય. વાત સાચી છે. અત્યાર સુધીમાં એવિડન્સ અત્યારે હજી કાંતિવાડા જેલમાં જતો. કાંતિવાડા એમને એટલે તમારે જે તો મને કઈ વાંધો નથી. તમે અત્યાર સુધીમાં બધે કર્યા ભાઈ. અત્યાર સુધીમાં તમે જો સાંભળી લો ભાઈ, તમે ભનુભાઈ સાંભળી લો, તમે ભનુભાઈ કર્યું તો બધું ભાઈ કોર્ટમાં અહીંયા મારી વાત સાંભળો નવચેતનભાઈ, તમે અત્યાર સુધીમાં હું ખાલી તમે સાંભળો તો ખરા વાત કરો. તમે વાત ન સાંભળો ખાલી. તમે 7 તારીખે, આજે 6 તારીખ છે, આવતીકાલે 12 વાગે આવી જાઓ અને તમારે તમારે કરવું પડે એમ નથી. કાંતિવાડા છૂટે છે એ તમને કહી દઉં છું કે નામદાર અદાલત જે ઓર્ડર કરે, નામદાર અદાલત છે એમાં તમારો કોઈ ભૂમિકા નથી. ઈ તમે કાંતિવાડામાં તમારી ભૂમિકા નથી. 7 તારીખે આવીને ભૂમિકા તમે આગળ તમે પોતે આરોપીમાં રહો છો, તમે શું દલીલ કરો? તમે આગળ તમે પોતે આરોપીમાં છો, તમે જો હું છોડાવું છું સજા થાય તમે નહીં ઠોકશો ભાઈ, તમે છોડાવો. મનસુખભાઈ, ખોટી દલીલ કરવાનો કોઈ મતલબ દલીલ નહીં. આ તો તમે વિડીયો મૂકીને સમાજને ગેરમાર્ગે દોર્યા. એટલે 7/12/24 ના રોજ કોઈ જગ્યાએ આવવાની જરૂર નથી, કોઈ જગ્યાએ આવવાની જરૂર નથી. નામદાર અદાલત છે એ બધો ન્યાય આપે. મારા માલિક તમને મારે કેમ તમે કોઈ કાયદાના એટલા બધા તમે કાયદો જાણો છો, તમે ગલરવાનું જાણો છો, તમારી પાસે કાયદો જાણો છે. તમે મારી વાત સાંભળો, તમે બહેસ કરીને હું સાબિત કરવા? હું તમને એમ કહું છું કે અટાણ સુધી નવચેતનભાઈ તમે વકીલ ભલર્યા, પણ તમે બધાને ઘેલવા કોઈને કઢાવ્યો હોય એક દાખલો દો આપણી સમાજમાં. તમે અટાણ સુધી મિશન લઈને રેગડ્યા તોય તમે બાબા સાહેબ નું ઓલું બનાવવાનું હતું એમાં ધડબડાટી ને એમાં બધો પ્લોટ માંથી બાજ્યા, શિક્ષણ હક માંથી બાજ્યા, સમાજવાડી માંથી બાજ્યા. આમાં તમે સમાજ નો સારો ઉદ્દેશ કયો દીધો ગમે તમારા માંથી ઉદાહરણ? હું તો નાનો માણસ છું, હું આગેવાન નથી. અરે ભાઈ ઉના કાન પછી કેટલાય દવા પી પીને મરી ગયા. મને મનસુખભાઈ ગાજી ફિલ્મ નહીં કરવાની મારા માલિક. આવી જવાનું અટાણ સુધી તમે કીધું મારી પાસે સીડી ના પુરાવા છે, તો અટાણ સુધી તમારી પાસે પુરાવા હતા. તમારી પાસે પુરાવા હતા, તમે કર વિચારી સાંભળો તમારી પાસે સીડી કેસ પુરાવા તો એને હું ભણેના દાખલા કબાટમાં મૂક્યા. બીજી વાતો કરવાનું રહેવા ભાઈ. હું તમને વાત કરું, હું સાબિત કરવા માંગો છો? હું તમને એમ કહું છું તમે સમાજને એવું હું છોડાવી, ઈ તો એના પરિવારને પૂછો તો ખબર પડે. તમે છોડાવ્યો છો, ગલાવ્યો અમે છે ને ભાઈ, જો અમે અમારી રીતથી કરીએ છીએ ભાઈ. તમારી રીતે જો તમે સવિતાબેન ને પૂછો, સમાજ સવિતાબેન ને પૂછો, આપણે કોકને 5 રૂપિયા દીધા, કોકને કાયમ લાગી જાય, આપણે ઝઘડા મારી તોડવા લે. તમે સવિતાબેન ને પૂછો કે કેટલા મહિના સુધી અમે ઘરનું કેટલા મહિના સુધી ખેલવો તો વાત કરી. નવચેતનભાઈ કેટલા મહિના સુધી વાત નથી ચોખ્ખું કીધું. એને કોઈ બી પૂછો મનસુખભાઈ, તમે રેકોર્ડિંગ ઘરે કરો છો એમ નહીં, તમે એનું રેકોર્ડિંગ તમે સવિતાબેન ને કોન્ફરન્સમાં લઈ લો. મારે સવિતાબેન બસારી રાય નાખી ગઈ, રાય નાખી ગઈ. એ સફા ભાઈ ને રેન્ટવી બસારી ભાઈ ને તમે માથે રહી. મનસુખભાઈ
મારે 2-3 સવાલ સાંભળો. હા શાંતિવાળાની પેલી બેલ એપ્લિકેશન નવચેતન સુપ્રીમમાં કોણ કહેતા ઈ તમને ખબર નથી. હાલો હવે મેં તમને ચોખવટ કરી કે અમારે ધર્મમાં આવવું જ નહોતું. અમે સરકારને ચોખી ના પાડી હતી કે મનસુખભાઈ ખબર પડશે ને તો આવડા હેરાન કરશે. બોલવામાં છે ને હું વકીલ છું પણ બોલવામાં તમે હોશિયાર છો. એવું તમે નથી ભાઈ, બોલવામાં તમે- વારો ન આવવા દો મનસુખભાઈ. હા. ભેગું ના કરી ભલામણ. હું એમ તમે નથી કહેતો ભાઈ. કવિતાબેન ને કોઈ દી પૂછ્યું કે ભાઈ તમે કેટલી વખત પૂછ્યા વગરની વાતો કરી. ખબર નવચેતન અત્યાર સુધીમાં તમે ખબર ન પડવા દીધી. સવિતાબેને ચોખ્ખું મને કીધું એક મિનિટ સવિતાબેને ચોખ્ખું કીધું કે નવચેતનભાઈને ખબર ન પડવા દેતા. નગર છતાં ભાઈએ મને બગડી બગડની કરી છે. ભાઈ તમારે આ બરાબર. કળાઓ અમને નથી આવડતી અરે, બોલવાની, તમે વિડીયો કોઈ બનાવવાની. આપજો. તમે નવચેતનભાઈ તમારે વાત સાંભળવી હોય તો વાત કરો ને તો રાખી દો. હવે કાંઈ વાંધો આ તો મેં તમને ખાલી જાણ કરી સુપ્રીમમાં કોણ ના, કહેતા ના, એટલે વાત નથી. કરી. 7 તારીખ આવી જજો મારા માલિક. જોઈ ઓકે, લેજો ઓકે, હાલો, કે જય ભીમ, ટ્રાયલ જય ભીમ. કેમ હાલે નવચેતનભાઈ, જય અને ભીમ. કેમ છૂટાય. ના, ના, ના. એ- એમાં એમાં શાંતિ વળગાડવાની માલકે બધાને ઈગો કામ કરતા મારા ભાઈ. આવા જાવાવાળા આવડ્યા બધે રૂપિયા લઈ ગયા. અત્યાર સુધીમાં તમે બધે મીટિંગો કરીને એને રૂપિયાનો હિસાબ દીધો નથી. જામીન અરજી હવે મુકાવી મારી વાત સાંભળો નવચેતનભાઈ. અત્યાર સુધીમાં કાંતિવાડાના ઉઘરાણા જે કર્યા ને કાંતિવાડાના ઉઘરાણા કર્યા એનો કોઈ હિસાબ નથી દીધો. મનસુખભાઈ ખોટી વાતું ને ના ખોટીની હાથી કરું છું. હાથી કરું છું. તમારે જો વાત ના સાંભળવી હોય ને તો તમે ફોન રાખી દો. કાંઈ વાંધો નહીં. હાલો જય ભીમ, જય ભીમ. જય ભીમ, જય ભીમ. હાલો હાલો. હા બેન રામોથી મનસુખભાઈ બોલું. હા જયદીપભાઈ. જય ભીમ, જય ભીમ. એટલે હું હવે હમણાં બોલા આપણે ભાઈ નવચેતનભાઈનું કંઈક ઓલું પોસ્ટ મૂકી હતી હા હા કે ઓર્ડર હાઈકોર્ટનો ઓલો કટાવી નાખો ને એવો બધા ગપ્પા મારતો હતો એટલે સમાજની અંદર ગેરમાર્ગે મેસેજ જતો હતો એટલે તમને પાછો ફોન કર્યો હા કે આપણે વાં સુપ્રીમમાં ગયા હતા ને. હા સુપ્રીમમાં તો તમારા બધાની દયાથી આપણે ગયા છીએ. હા પણ એટલે એને એવું કીધું કે હું આમ કરી દીધું ને મેં આમ કરી દીધું. એટલે સમાજની અંદર જે ગેર મેસેજ પહોંચાડતા હતા એટલે પાછું તમારી પાસે વેરિફિકેશન કરાવ્યું ભાઈ આ કોણ ગયું હતું અને શું હતું એને મેં નવચેતનભાઈ હારે વાત તો કરી. હા 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 એટલે કે હું આમ કર્યું ને એમાં એવિડન્સ લેવા પડે. મેં કીધું ભાઈ તું એમાં આરોપીમાં આવે છે. હા હા તો મેં ક્યાં નહીં આવે એડવોકેટ છો પણ તમે આરોપીમાં જ છો ને. હા હા એમાં એવું છે મનસુખભાઈ કે આપણે જે તે સમયે આ 1 વર્ષ જેવું થવાયું હમ ત્યારથી કાંઈ થતું નતું. હાઈકોર્ટમાં આપણે 8 થી 9 વાર જઈ આવ્યા જામીન માટે. ઈ તો બેન આપણે આપણે હજી પછી આપણે જે ગયા હતા ને મારી વાત સાંભળો. હું હા. શરૂઆતથી કરું છું કે 8-9 વાર આપણે હાઈકોર્ટમાં 9મું વર્ષ હાલે છે. 8 થી 9 વાર આપણે હાઈકોર્ટમાં જઈ આવ્યા છે જામીન માટે. હમ સમાજે આપણે બહુ મદદ કરી છે. સમાજના ટેકાથી આપણે હાઈકોર્ટ જઈએ, કંઈક હા. હું કરું, કંઈક સમાજ કરે. હા, હા. આર્થિક રીતે વકીલો રાખીએ છીએ. હા હા અને છેલ્લે આપણે પછી કે હવે આ જામીન દે એમ નથી એટલે પછી આપણે સુપ્રીમ કોર્ટનું વિચાર્યું. 4-5 ભાઈઓ આપણે પ્રવીણભાઈ કુકાવાળા, પછી રામોથી તમે મનસુખભાઈ, હા. પછી નાનજીભાઈ, પછી પીઠડિયા ભાઈ સરપંચ, હું મનસુખભાઈ જ નામ? બોલું છું બેન. હા મનસુખભાઈ. હા હા એ બધાએ આપણને સપોર્ટ કર્યો અને બધાએ થઈ અને આપણે સુપ્રીમ કોર્ટમાં ગયા, હા. વકીલ રાખ્યા. ને નહીં આ તો એમાં શું થયું બેન કે પાછું એનું કારણ એ થયું કે એને અત્યારે ઓલો મેસેજ કર્યો ને એટલે તમને ફોન કર્યો કે મેં કીધું આ કેમ આમ આવું મેસેજ જોયો ને એટલે હું તમે એ મેસેજ જોઈ ને મારી 2 દીકરીઓ અને હું પોતે ને મારા ઘરવાળા મનસુખભાઈ ને કહી કે અમે છે ને આમ ખાવાનું નથી ચાલતું, બેન. માનસિક ત્રાસ થઈ ગયા છે બેન, અમે. મારે સમજો. કે જો. મારાથી સહન નથી થતું કે હું આ વ્યક્તિને કઈ રીતના એને વાત કરું. એને પોતાને ખબર છે કે આપણે સુપ્રીમ કોર્ટમાં ગયા એ પછી આ જજમેન્ટ આવી છે ને કે 1.5 બેન, એમાં જો મારે વર્ષથી એમને પડ્યું હતું આપણે જામીન. મારે સાંભળો તમને બેન એ ન હા. ખબર હોય આપણે જે સુપ્રીમમાં રોક્યા ને એ આપણે કાઉન્સિલ રોક્યા હતા એટલે નિવૃત્ત જજ ને રોક્યા હતા. હા હા. કાઉન્સિલર જજ ને રોક્યા હતા એટલે હા. આપણે આ જજ હા એટલે આપણે નહીં એમાં મળ્યું છે ને હા આપણે નામદાર અદાલત એટલે આપણે કહેવાય, નહીં ન્યાય હા. ન્યાય આપ્યો છે ને એ સુપ્રીમ કોર્ટ ના આધારે જ અહીંયા સ્ટે હટ્યો છે, નકર સ્ટે નતો હટે એમ. હા. આ 1.5 વર્ષથી અમે આમને પીડાતા હતા. અમે બધાને કીધું હતું કે અમે આ રીતના પીડાઈ છે. તમને વાત કરી, પ્રવીણભાઈને વાત કરી, પછી બધાએ તમે ભેગા થઈને સુપ્રીમ કોર્ટમાં ગયા. બધા વાતો કરતા હતા અમે સુપ્રીમ કોર્ટમાં જઈએ, સુપ્રીમ કોર્ટમાં કોઈ બેન, નતું જો, ગયું ને તમે- ત્યારે પ્રવીણભાઈ ને એ બધા ગયા છે. બેન મારે તમે કીધું કે અત્યારે આપણે ખબર નથી પડવા દેવાતી, અત્યાર સુધી ખબર નહોતી પડી પણ હવે આ તો આદેશ હા. થયો એટલે જાહેર થયું ને એટલે આ ભાઈએ પછી વિડીયો મૂક્યો એટલે અમારે તમને પાછો ફોન કરવો પડે. નકર અમે અત્યાર સુધી મેં ફોન કર્યો જ નથી કેમ કે અમારે કરવાનો જ ન હોય. નથી. પણ કેમ કે હું તમને નથી ભાઈ કોઈ દી મેં તમને ફોન કર્યો. હું પ્રવીણભાઈ ને ગમે એ વાત થઈ હોય ને તો પ્રવીણભાઈ ને હા. કહું છું કે મને આ થયું છે ભાઈ, હા, મને આ અત્યારે પ્રોબ્લેમ છે, મને મારે આમ છે આમ છે. હું બધી પ્રવીણભાઈ ને વાત કરું.
અત્યાર સુધીમાં મારો ફોન તમને નથી આવ્યો એનું કારણ છે કે બેન અમારે કોઈ દી ઈ વાત ન કરો ને અમે જે કામ કરતા હોય એ વાહ કરવા માટે કામ કરતા નથી કરીને આની જેમ હીરો નથી બનવા, આપણે કામ કરવાનું છે, હું એમ કહું છું. તમે કીધું ને કે આપણે ત્યાં સુધી ખબર નથી પડવા દેવી, તો અત્યાર સુધીમાં ન પડવા દીધી, પણ હવે ઈ ભાઈ છે ને માથે ઓઢવાન સમાજને ગેરમાર્ગે દોરવા માંડ્યો કે મેં કર્યું છે, મારી કીધે સ્ટેપ નામદાર સુપ્રીમ કોર્ટે કર્યું છે. સુપ્રીમ કોર્ટના, મારી વાત સાંભળો મનસુખભાઈ, સુપ્રીમ કોર્ટના ઓર્ડર છે ને એટલે અહીંયા સેશનમાં હાઈકોર્ટમાં આ બધું થઈ ગયું છે ને જે કઈ થયું હોય એ હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટમાં થયું છે, બાકી હળી નથી આવતી. આપણને છે ને નામદાર કોર્ટ જે આપણને ન્યાય આપે એ આપણે સીધા માન્ય છે, આપણે ક્યાં કઈ વાંધો? હા, આપણે ક્યાંય માનતા એવું નથી કે નહીં, આપણે તો મને તો રિઝલ્ટ જોઈએ કે મારા ઘર વાળા ઉપર ખોટી FIR થઈ છે, ખોટી ફરિયાદ થઈ છે, અને આ ભાઈ જે રીતના ખોટા અમને સંડોવે છે, અમને આમ આપઘાત કરવાનું મન થઈ જાય છે ત્રણ જણાને કે અમે આપઘાત કરીને મરી જાય આ ભાઈના વિડીયો થી અને એના પ્રેશર થી. બેન ઈ છે ને ઈ હાવ છે ને આ સમાજનું એક કામ એને સારું કર્યું નથી, આ તો અમારે બોલવું પડે છે એના માટે કે ભાઈ તમે શું છો એમ. હવે તમે ખાલી સમાજમાં જ્યાં ક્યાંક બાંધણા થયા હોય ત્યાં સ્ટેજમાં ચડીને આવા ભડકાવ ભાષણ દઈને સમાજની અંદર વિગ્રહ ફેલાવ્યો. ને ભાઈ હું તો એમ કહું છું કે તમારા બધાને હું પગે અમે કઈ નથી, સમાજ છે બેન, જો હું તમને ને તમારો આભાર વ્યક્ત કરું છું કે તમે જયારે આ બધા ભેગા થયા ને ત્યારે આ સુપ્રીમ કોર્ટમાં જવાનું, નકર સુપ્રીમ કોર્ટમાં ન જવાત ને મારા ઘરવાળા હજી 8 વર્ષ છે ને 8 વર્ષ હજી ભોગવત. બેન મારે સાંભળો, અમારે છે ને અમે જસના ભૂખા નથી, અમારે જસ જોતો જ નથી કોઈનો. આ કરે છે ને સમાજ કરે છે, સમાજ છે ને એ હાથીનો પગ છે. આની જેવા જે ડાભોળિયા ખાલી માથા ઓઢીને રખડે છે ને એટલે અમારે બોલવું પડે કે ભાઈ આ 5 જણા અત્યાર સુધીમાં તમારે ત્યાં ઘણા ઓલા કર્યા ઓલું કર્યું, પણ જે તમે અરજી પાછું જ ખેંચા કર્યું એમાં ન્યાય નથી મળ્યો બેન. અત્યારે મેં તમને ત્યારે કીધું હતું બેન સુપ્રીમમાં જાય ન્યાય મળ્યા વગર નહીં રહીએ. હા, સુપ્રીમમાં ગયા તો આપણે ભલે મને જે રિઝલ્ટ આવે એનાથી મને કોઈ નહીં, પણ આ તમારા બાહુબલી રહ્યા ને, બાહુબલી હોય ને તો પ્રવીણભાઈ સનાળી, લુંઘિયાથી નાનજીભાઈ અને પ્રવીણભાઈ કુકાવાવ અને ઓલો ભાઈ પીઠડિયા વાળા સરપંચ. હું તો ભાઈ એના સર્વ ખર્ચે એને પોતાના ખર્ચે મને કોઈ દી કીધું નથી કે કોઈ દી ગણાવ્યા નથી કે બેન અમે એટલા વાપરા છે કે અમે ગયા તા તો ને અમારે આ ખર્ચો છો કે અમે આ દખી થયા, મને કોઈ દી એને ફરિયાદ નથી કરી. બેન અમે 3 થી 4 વાર ગાડીઓ લઈને ગયા, અમે તો અમારા 100 ખર્ચે ગયા છીએ. અને મુદ્દો એ છે કે આ ભાઈ પાછો માથે ઓઢે છે, એને ખબર નથી. એમ ઘણી વાર બધા લઈ ગયા છે કે હાલો બેન તમે હારે આવો તો વકીલ રાખીએ, અમે આમ કરીએ તેમ કરીએ, પણ તમે 4-5 ભાઈઓ મને કોઈ દી દખી નથી કરી કે નહીં બેન તમારે આવવું જ પડશે, વકીલ આમ કેવું પડે આમ કેવું પડે. મને તમારા પાસે કોઈ દી એમ નથી થયું કે હું દુખી થઈ. હા, હવે એમાં છે ને બેન આપણે હાઈકોર્ટના વકીલ હારે તમારી વાત તો થાય જ છે ને, આપણા એડવોકેટ હારે? હા, મારે દરરોજ થાય છે. ઓકે ઈ જે એડવોકેટ અમે રોક્યા ને બેન, નકર હાઈકોર્ટના વકીલ તમારી વાત ન કરી બેન, એટલે તમને ફોન કરે છે. હા, ના, સુપ્રીમના વકીલ તમને ફોન કરે છે, સંબંધ છે ને, આને સંબંધ કહેવાય બેન, સંબંધ કહેવાય. હા, તમારામાં ફોન આવે સામે સુપ્રીમના ને હાઈકોર્ટના વકીલોના તમારામાં ફોન આવે છે. ફોન આવે છે ને મારા, એમ જો પડાય કે નથી આવતો બેન. અમે છે ને સમાજ કાર્યકરોના વકીલો અમારા જે હોય ને એ આમ નવચેતનભાઈ જેવા ન હોય. આ સમાજનું ગૌરવ, ખાલી બીજું કઈ ન હોય કે તમને સુપ્રીમના વકીલો તમને ફોન કરીને તમને બધાને ખાલી એટલા આશીર્વાદ આપું મારાથી બીજું કાંઈ થાય એમ નથી કે જો અમને આ રીતના તમે સપોર્ટ કર્યો ને એવા મારી જેવા કોઈ બેન દુખી થતી હોય ને આપણે આવી રીતના સપોર્ટ કરતા રહેજો, આની જેમ ન કરતા તમે કોઈ બેન, બીજું કાંઈ નથી. હું તમને છાના રહી જાઓ. એમાં એવું છે બેન કે આ બધું છે ને આવું આપણે ભગવાન બુદ્ધ પાસે પ્રાર્થના કરી કે આવું કોઈના ઘરે બનાવ બને ને આવે ભેગું ચડવું નહીં. હું એ જ કહું છું, અને એવો આપણે ઈચ્છાય નથી કે કોઈના ઘરે ક્યારેક આવું બનાવ બને ને તો તમે બધા આવી રીતના સપોર્ટ કરજો, પણ આવી રીતના કોઈને દખી ન કરતા કે આ ભાઈ કરે છે ને દર વખતે એવું. ઈ તો છે ને બેન, હવે ડુગલો માણસ છે, એને કોઈ અટણ સમાજમાં ફેંકી દીધો છે, એને કોઈ કામ કર્યું નથી એકઈનું, ખાલી વકીલ છું, બાકી તું મારા ભાઈ બકરા સારો માયલી નથી. જય ભીમ બેન, ખાલી એના માટે વેરિફિકેશન માટે ફોન કર. જય ભીમ. જય ભીમ. હેલો જય ભીમ સાહેબ. જય ભીમ. રામોદથી મનસુખભાઈ બોલું. બોલો મનસુખભાઈ. મજામાં? બસ આનંદ છે. નવો નંબર આવ્યો? આ નંબર છે ઈ છે, ઓલો જે હતો ઈ નહીં તો એક તો સેવ કરેલો છે મારી. હા, ઈ બોલો જૂનો નંબર છે. હા. બોલો. શું બોલો? કઈક વિડિયો તમારો જોયો નવચેતનભાઈ? હા. કે કોઈ સુપ્રીમમાં ગયા ને સુપ્રીમમાં હું ગયો છું. હા. એવિડન્સ જોતા હોય મોકલો. હા, ગયા છો. મને ક્યાં એમાં મારે ક્યાં એમાં વાંધો હોય? તમે ગયા તો સારું જ કર્યું કે નહીં?
પણ હવે આ તો તમે એમ ઓલા વિડીયોમાં બોલ્યા કે ભાઈ આમાં કોઈ ગયા નથી, નવચેતનભાઈ મેથા, નવચેતનભાઈ પોતે આરોપી છે એમાં. નહીં ગયા નથી એમ મેં કીધું જ નથી. એ તમારા વિડીયોમાં તમે બોલ્યા કે ભાઈ નવચેતનભાઈ મહેનત કરે છે, નવચેતનભાઈ મહેનત નથી કરતા, નવચેતનભાઈ ના હિસાબે એવડે લોકો જેલમાં છે. એ વાતમાં હું ન સમજતા હોઉં, મનસુખભાઈ. તમે મુદ્દો સમજતા નથી કે હા, તમે કોઈ હા. કેસ છે હા એને તમે જેટલી બ્રેક મારો કે કેસ નો નિકાલ થાય તો તમને જજમેન્ટ આવે, કેસ સ્ટે થાય તો જજમેન્ટ આવે. હવે એમાં રહ્યો ને મનસુખભાઈ, તમે કદાચ આખું જાણો છો કે નથી જાણતા મને ખબર નથી. એમાં હું પહેલેથી અંદર છું. તમે પહેલેથી એટલે સાંભળી લો, જયારે કેસ જયારે આ 2016 માં જે બનાવ બન્યો ને ત્યારથી એની પર મારી નજર છે ને ત્યારથી આપણે મદદરૂપ થતા છીએ. બરાબર. અને ત્યારે આપણે આ કાંતિવાળાના ઘરે જઈ અને 2 મહિનાનું કીટ અને 5000 રૂપિયા બેન નહીં હું તને નહીં મને સાંભળો તો ખરા મનસુખભાઈ. તમે કોઈ બોલવાની રીતે મને ખબર છે બરાબર, પણ સાંભળવાની સાંભળવાની તૈયારી રાખવી પડે ભાઈ. તમે કીટ ને કેસ ને કઈ લેવા દેવા નથી. હજી તમે સમજ્યા નહીં. તમે કીટ ની વાત કરો છો, હવે સીધો ગેરમાર્ગે દોરવાના. હવે કીટ ને હું લેવા દેવા, હું અટાણે કેસ ની માટે આપણી ચર્ચા હાલે તો તમે સીધું કીટ ને ઘઉં તેલ માં પૂઈ ગયા. આપણે ઘઉં તેલ ની વાત નથી કરતા. બોલાય તમારે બોલાય જાય એટલે હું વાત કરું એમ. હું એમ બોલાઈ ગયું તો વાત કરું, નહીં તો ન કરું. તમે એમ કહો મારું પૂરું થયું પછી હું બોલું એમ. મારું એમ કહેવાનું છે સાહેબ કે કેસ જે છે આપણે કેસ પૂરતી, બીજું સવિતાબેન ને ભૂલી જાવ. હું જો ભાઈ તમે અત્યારે સુપ્રીમ કોર્ટ માં ગયા ને, હું તમને જે કહેવા માંગુ છું, પહેલેથી જયારે આ બનાવ બન્યો ત્યારથી એટલું બધું ઊંડું નથી, કેમ કે ઊંડું ઘણી વાર ઉતરવું પડતું હોય મનસુખભાઈ. નહીં તમે ડાળું પકડી નો આલી શકો, તમારે થડે પકડવું મૂળિયામાં જવું પડે. નહીં મૂળિયામાં જવું પડે, ડાળું પકડીને થડે પકડવું પડે. સીધી થર્ડ ની જ વાત કરું છું. અત્યારે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ ને સેશન કોર્ટ, આ સિવાય આપણે 3 સિવાય બીજી વાત નથી કરવાની. હા કાંઈ વાંધો નહીં. સાંભળી લો તમે. આપણે હમણાં 1 વર્ષ પહેલા અમે એક સોશિયલ મીડિયામાં માહિતી નાખી, 1.25 લાખ રૂપિયા. સાંભળી લો. હજી તમે પૂરી વાત, તમે કેમ પૂરી વાત નથી કરવા દેતા? મને એ નથી સમજાતું. તમારે જો પૂરી વાત ન કરવી તો બંધ કરી દો. તમારે સાંભળવું તો પડે જ. હું કામ થયું છે તો તમારે સાંભળવું પડે ને, કારણો હું છે. હું એમ કઉ છું સાહેબ, મારે વાત જ નથી કરી કઈ. આપણે છે ને સાહેબ કોર્ટ ની વાત, નહીં હું કોર્ટ ની વાત સુધી જ લઈ જવા માંગુ છું. અત્યારે હાલ જે કેસ છે એની સ્થિતિ થી વાત કરવાની, બાકી બીજું ભૂલી જાવ. હું સ્થિતિ કયો? હાલો તમે હાલો હું કઈ નથી જાણતો, તમે કયો. ના એમ હું કઈ નથી, બિલકુલ હું કોઈ વસ્તુ જાણતો નથી. હું હાવ અનનોન છું ભાઈ, મને કોઈ વસ્તુ ની ખબર નથી. હવે તમે કયો, હાલો હું કરું છું. હું એમ કઉ છું સાહેબ, અત્યારે તમે તમારા વિડીયોમાં એવું કીધું નવચેતનભાઈ, એટલે તો તમે જેની ભેગા બે હતા એની ફેવરદારી, આપણે જેની હારે બે એના આપણે ગુણગાન ગાવાના. હા રેડી હાલો. પછી અમે એ નથી. હા પછી બરાબર. પછી કે અમે કોઈની, હું તમે જો હું કોઈ દી કોઈના ખોટા વખાણ કે ખોટાસીની ભેગા રખડા એના બણગા મારવા એવું કામ મારું નથી. હા રેડી હાલો. એમાં હું તો છે ને ભાઈ માનસિક થોડોક બીમારી જેવો છું કે જેની હારે રહું ને એના ગુણગાન ગાવા મળ્યું, એટલે અમારી માનસિક નબળાઈ હોય. તો એ તો તમારી જેટલા બુદ્ધિશાળી માં નોય હોય. નહીં હોય મનસુખભાઈ જેટલા બુદ્ધિશાળી હું થોડો હોઈ શકું એમ. તમે આખી વાત બુદ્ધિશાળી નહીં તો અટાણે તમે વખાણ કર્યા તો તમારી પાસે પુરાવો છે ને. સુપ્રીમમાં કોણ કીધું? નહીં ઈ જો ઈ મારી નબળાઈ ગણાય. અમે તમને કહીએ તમે મોટા બુદ્ધિશાળી તો સુપ્રીમમાં કોણ ગયા હતા? એડવોકેટ મનસુખભાઈ હું મારી નબળાઈ સ્વીકાર લઉં છું કે ભાઈ હું માનસિક રીતે નબળો છું, એટલે હું નવચેતન બના વખાણ કરું છું. બરાબર, આ વાત સાચી છે. આ તો હું સ્વીકાર લીધું બસ. હા, કેનું કારણ છે કે સુપ્રીમમાં કોણ ગયું તું ઈ કયો. ઈ મને ક્યાં ખબર? તો સુપ્રીમમાં કેટલી ફી દીધી ઈ કયો. પણ મને ક્યાં ખબર છે? હું તો એ તો તમને કહું છું એમ. તો પછી તમે વિડીયોમાં જ બોલો છો નવચેતનભાઈ, એમ કે તમે નવચેતનભાઈ ની એકની જ ખબર છે તો તમને કેસમાં કયો આખો કેસ જાણું છું. પણ એમ વાત નથી. નવચેતનભાઈ સુપ્રીમે કે એમ મેં ક્યાં કીધું? ઈ નહીં, કોણ ગયા તા ઈ તો ખબર હોય છે ને. ખાલી નવચેતનભાઈ મને ક્યાં ખબર? હું તો હજી ના પાડું છું, મને ખબર નથી. તો પછી તમે વિડીયોમાં કહો છો નવચેતનભાઈ ની એકની જ તમને ખબર છે, તમે એના બધી કેમ ખબર નથી? કાવડા કોણ ગયા તા, વકીલ કોણ રોક્યો તો, ફી કેટલી દીધી ઈ કેમ ખબર નથી? તમે સમજ્યા નહીં. મને તો નવચેતનભાઈ વાત કરી કે ભાઈ ખબર ના હવે જો શું થયું કે નવચેતનભાઈ કે એટલો ડિસ્કો કરવાનો ઈ હું, એટલે મને માનસિક બીમાર છું હું તમને કહું છું ને. તો હવે માનસિક, અરે ભાઈ ખરેખર રિયલમાં મનસુખભાઈ હું ખરેખર રિયલમાં બીમાર છું. એક નવચેતનભાઈ ની વાત સાંભળું, બીજા કોઈની વાત નથી સાંભળતો, શું કરું છું બસ. હવે તમારે બીજું સાંભળવું છે? મતલબ આપણે એના માણસ છીએ ને.
હા રેડી એનો માણસ છું, એનો ગુલામ છું. હા તો બસ એટલે મતલબ એટલું થોડું હા રેડી 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 હાલો હાલો બીજું બીજું કઈ નથી દેવો તો પછી નહીં બીજું કઈ નહીં બસ હા બસ હા કે રેડી રેડી હા કઈ વાંધો આ વાત છે ને સાહેબ એના માટે હા. કે સુપ્રીમ માં કોણ ગયા ના 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 તમે બધાને હરાવવા જ માંગો છો. હું હારી ગયો હું હારી ગયો હું તમને સાંભળો હું હારી તમારી શરણ એક એક મિનિટ તમારા શરણ થઈ ગયો. નહીં હું માનસિક વિકલાંગ છું, હું નવચેતન ગુલામ છું. તમારે જે કેવું કયો મને ક્યાં વાંધો છે. હા અમે તો સમાજના દાસ છીએ, અમારી પાસે ક્યાં એ જરૂર હતી હું ભાઈ જો ભાઈ મારું જે લેવલ છે એ મારું લેવલ તમારા કરતા બહુ નીચું છે. ખ્યાલ આવી ગયો? તમે મુદ્દો તમારું લેવલ બહુ ઊંચું છે ભાઈ સાહેબ. હું તમારી બધી વાત સ્વીકાર લઉં પછી ક્યાં વાત પછી આપણે પછી જ મનસુખભાઈ આપણે વિવાદ ન થાય ને એમ. તમે એમ કહો કે ભાઈ હું રાજા તો હું બતાવો છો તો વિડિયામાં તો તમે સમાજને ગેરમાર્ગે દોરો છો. તો સમાજને કહી દો તમે કે મારું ભાઈ ગેરમાર્ગ દોરે છે બસ. આજે હું બીજો વિડીયો મેલું ભાઈ મનસુખભાઈ એમ કહે છે કે મેં સમાજ ગેરમાર્ગ દોર્યો છે તો મનસુખભાઈ ની માફી માંગુ કહી દઉં એમ સાહેબ. ઈ તો તમારા કહી દઉં આજે લાઈવ છે કહી દઉં એમાં મને હું વાંધો. નાના માણસો હંમેશા માફી જ માંગવી જોઈએ, મોટા માણસો ને વખાણ કરવા જોઈએ. તમારો હું વખાણ કરીશ કે ભાઈ મનસુખભાઈ સર્વ કરી છે. નહીં જનરલી વાત હું જનરલી વાત કરું છું. અમે તો ભાઈ બહુ અમે તમારી આગળ બહુ નાના ગણે મનસુખભાઈ. હું સ્વીકારું છું ભાઈ, હું તમને સ્વીકારું છું ને ભાઈ. મેં હા હું સ્વીકારું છું કે હું માનસિક વિકલાંગ હોઈ શકું, હું નબળો હોઈ શકું, હું ગુલામ હોઈ શકું. બરાબર લ્યો બસ. હવે એનાથી વધુ ગુલામની ક્યાં વાત છે સાહેબ? આપણે બહુ રિયલ વાત છે ભાઈ. તમે મહાન છો, તમારી મહાનતારે હું ન પહોંચી શકું. તમારી હારે તાળીઓ પાડી તો તમે બરાબર. નહીં બિલકુલ નહીં. મેં કીધું જ નથી એવું. મારી ભાષામાં મનસુખભાઈ મારી ભાષા બી આવ્યું જ નથી. મેં તો ઉલટાનું નાનો માણસ બનવાની વાત કરી. સમાજને તમે હીરો બનવાની વાતો કરો છો. તમે કહી દો ને તમ તારે કે ભાઈ મારું ભાઈ છે ને. નહીં તમે કહી દો મારું ભાઈ તમે કહી દો કે મારું ભાઈ છે સમાજ ગેરમાર્ગ દોરશે તો સમાજ નક્કી કરશે. કેવું નહીં પડે. સમાજમાં સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ હુંદીનું રેકોર્ડિંગ મૂકું સાહેબ. એમાં પુરાવા વાળું હોય. તમે ખાલી નવચેતનભાઈને વખાણ કરતા શીખો, તમે પુરાવો ન રજૂ કરી શકો. ના મારી હું દુનિયામાં કોઈને ઓળખતો તો એક નવચેતન મારે ઓળખું છું. એ સિવાય મારે કોઈને ઓળખતો નથી. મારી જિંદગી રહીને પાણીમાં ગઈ છે. રેડી હવે તમે બીજું હું સાંભળવા માંગો છો? તો પછી તમે જે સાંભળવા માંગતા હોય કહી દો. પછી હું ક્યાં કઈ સાહેબ કેવું? તમે જે સાંભળવા માંગતા હજી હું કેવું? તમે જો મારી હજી તમે કઈ વધારે સાંભળવા માંગતો કહી દઉં કે ભાઈ હું દુનિયામાં હાવ નાનો માણસ છું. નવચેતનભાઈ સિવાય હું કોઈને ઓળખતો નથી. મને કઈ ખબર પડતી નથી. માનસિક વિકલાંગ છું. હાલો કયો હવે હું કેવું? તમે કયો હજી કેવું? હવે એ તો તમે જવાબ નો દે. નહીં હજી તમે મનસુખભાઈ હજી તમારે કેવા જવાબ જોઈએ છે? આટલો તો હું નીચે ઉતરી ગયો. હજી તમારે જવાબ જોઈએ. હવે તમે કેટલીક ઉલટ કરશો એમ? નહીં ઉલટ ની વાત નથી. તમે વિડિયામાં કઈ બોલો છો એમાં તમે ક્યાં નીસું બોલો છો? એમાં તો તમે કહો અમે કરી દીધું છે, અમે આમ કર્યું છે. એ તો તમે તો એમાં હતું કરો ના, પણ પછી આમાં આવું બોલો ના. પણ જો ભાઈ જો માનસિક બીમાર હોય ને ગમે એ વાતો કરે. તમારે કહી દો કે મારું ભાઈ માનસિક બીમાર છે એટલે આવી વાતો કરે છે. તો પછી મારે મારી ખુશ થવામાં કોઈ જરૂર નથી. મારે કહેવાની જરૂર તો મારી ખુશ થવામાં કોઈ જરૂર નથી. મારે તમે ફોન કરવાનો વારો ક્યારે આવ્યો કે તમે ઈ સુપ્રીમ માં ગયા હતા? ઈ વિશે હું કામ હું જાણો છો? ઈ જ મેં તમને પૂછ્યું. મેં તમને કઈ જાણતો નથી. તો પછી તમે હું સ્વીકારી લીધું. મેં સ્વીકારી લીધું. એટલે તમને કહું છું ભાઈ તમે એવા ખોટા મેસેજ પહોંચાડવાના સમાજને. જો પૈસા દીધા છે સમાજ જ દીધા છે. બધી વાત સાચી. સમાજ છોડાય છે. આ હાલવા નહોતો દેવો એટલે સુપ્રીમ માં ગયા આની ઘૂંચ કાઢવા માટે. કેમ કે સુપ્રીમ કોર્ટ છે ને ઈ કાયદાની ઘૂંચ કાઢી શકે. એટલે એને કીધું 15 દી માં પૂરો કરો. નકર તો હજી કાંતિવાળા હજી 7 વર્ષ અંદર રત. હા સાચી વાત છે. સારું કામ કરી લો. તમને ખૂબ ખૂબ અભિનંદન. બરાબર. હાલો બીજું હું સાંભળવા માંગુ છો? તમે હું કહી દઉં. તમે વિડીયો મૂકો. નહીં તમે કયો તમે જે સાંભળવા માંગો છો તમને ખૂબ ખૂબ અભિનંદન. અને તમારા થકી કાંતિવાળા છૂટી જાય. હવે બીજું સાંભળવા માંગો છો? સમાજ થકી અમે નહીં તમે ક્યાં છો? જો ભાઈ મનસુખભાઈ તમે ક્યાં છો? સમાજ થકી ગયા છીએ. અમે ક્યાં મોટપ કરવા માંગીએ છીએ? ભલે પણ સમાજ છે હાથીનો પગ છે. સમાજ થી આ બધું થયું છે. અમારે તમે ગયા તો છો ને? તમે ગયા તો છો ને? તો જસ્ટના ભાગીદાર નહીં. જસ્ટનો જે કઈ છે ને એ તમને
જ મળવો જોઈએ. તમારા થકી કાંતિવાળા છૂટી જાય તો સારી બાબત છે. મારે વકીલના નંબર દો, વકીલ કોણ રોક્યા છે ને, એમાં આપણે વકીલ નથી રોક્યા, એમાં કાઉન્સિલ રોક્યા છે, જજ ને રોકેલા છે. ના સારી બાબત છે. લ્યો એમાં હું વખાણ કરું તમારે, પછી ક્યાં વાત. હાલો બીજું કેમ કે તમે સીધી વાત કરી નાખી, વાત કરી એટલે એનો પુરાવો અમે ખરેખર ભાઈ તમે સાહેબ હાલો ભૂલ થઈ ગઈ મારી. તો હાલો કઈ ન્યાય તમારી આગળ દંડવત કરું કે મારી ભૂલ થઈ ગઈ એમ કરું. અમે ક્યાં તો તમારા તો તમે હું કરા નહીં મારી આગળ હું કરાવવા માંગુ શીખ્યો એટલે હું એમ કરું એમ. મેં વિડીયો જોયો તમારો સાહેબ, વિડીયો જોયો. હાલો ભૂલ થઈ ગઈ છે અને હું ન્યાય દંડવત કરું તો તમે માનશો કે ના ભાઈ મારું કઈ ભૂલ થઈ ગઈ. સાહેબ દંડવત તો બાબા અરે ભાઈ નાના માણસ જો મનસુખભાઈ તમારા જેવા ન ભૂલ થાય. મારા જેવા નાના સાંભળી લો, નાના માણસ થી ભૂલ થાય, મોટા માણસ થી ન થાય. હું નાનો માણસ છું પેલા જ મેં સ્વીકારી લીધું. તમે આખી વાત આમાં નાના મોટા ની ક્યાં? અરે પણ એટલે હું હજી સ્વીકારું છું કે હું નાનો માણસ છું, મારી ભૂલ થઈ છે અને હું તમને દંડવત કરવા આવું. તમે કહેતા તું દંડવત કરવા આવું. તમે સમજતા નથી. દંડવત તો હું બધું સમજી ગયો. તમે મહાન છો, તમારી જેટલી મારી બુદ્ધિ હોય નહીં મનસુખભાઈ, એટલું તો તમે સમજી શકો. નહીં તમારે એમ કહેવાય કે આ નાનો માણસ ને માફ કરી દે, તો તમે માફ ન કરો. નાના માણસ માફ ન કરો. ક્યાં વાત છે? આપણે કોકની વાત એમને નાના માણસ માફ ન કરીએ હાલો ઈ કહો. હું એટલું માનું છું એક નાના માણસ માફ કરી દો કે ન કરી દો. હું એમ નથી ઉપર તમે એટલા મહાન છો, તમારે અમને ભૂલી જાવ. તો અમે મરી જાવ. અમારે બાટલાની જરૂર નથી. ભાઈ મનસુખભાઈ, હું સ્વીકારેલો છું, નાનો માણસ છું, બરાબર. અને તમે મને એક સમાજના માણસ તરીકે તમે સમાજમાં નાના માણસને માફ ન કરી શકો. તમે વિડિયા મૂકો છો ને એમાં નાના તમારી દેખાડો છો એટલે હવે ઈ મારું ગાંડ પડે ગણે. હાલો તો હવે હું કરું? હાલો ઈ કયો. હું ગાંડો છું એટલે મેલું છું. હું ગાંડો છું એટલે મેલું છું. તો હવે હું કરું? હાલો ઈ કયો. અરે હું તો ખાલી તમને વાત કરું છું. ના નહીં, હું ગાંડો છું એટલે મેલું છું. આવું બીજું તમારે શું કરવું? હાલો તમારે જાહેર કરી દઉં કે આ પીએલ મારું છે ને ગાંડા છે એટલે વિડિયા મેલ તો મને કઈ વાંધો નથી. તમે મુદ્દો સમજતા નથી. ગાંડા ભાઈ હું બધું સમજી ગાંડું થવું પડે એમાં. હું બધું સમજુ છું. તમારી માફી માંગુ બસ. દંડવત કરવા એ તો મતલબ એવો થઈ ગયો કે આપણે ઈ બાબતમાં તમે બીજાને નીચા બતાવીને પદ લેવા માંગો છો. જો ઉભા રહ્યો એક મિનિટ મનસુખભાઈ, હું એમ કહું કે હું નાનો માણસ છું તો તમે એમ કહો હું મોટો થવા માંગુ તો મારે શું કેવું? હાલો તો હું તમારે મોટો જેમ કે વિડિયાની અંદર એવું બોલો છો ને પછી બીજા માણસ તમે ભૂંડો લગાડવા એમ કહો નહીં તો તમે એમ કેવા માંગો છો હું મોટો છું એમ કેવા માંગુ તો હું એમ કહું હું તમારાથી મોટો માણસ છું. સમાજ આખી મોટી બનવા માની છે કે આ સમાજ છે મોટી છે. અમે કોઈ નાના મોટા નથી. તમે સમાજ મેં તમને સમાજ વતી ફોન કર્યો. પીએલ મારો વ્યક્તિગત ફોન નથી કર્યો. તમે સમાજને મેસેજ પહોંચાડ્યો એટલે મારે તમને ફોન કરવો પડે. બાકી મારે કઈ વ્યક્તિગત તમારી વાંધો છે? હા બરાબર. આ વ્યક્તિગત પ્રોબ્લેમ નથી મારી તમારી વાત નથી. પણ સમાજને જેને પૈસા દીધા છે આ વળખાય વાંદરી માલ ખાય મદારી એટલે બેટા હાલ આવી જાય એટલે નાચગાન બીજા કરે બળ બીજા કરે ને જસ બીજે ન દિયો. તો એ વાત છે કે ભાઈ આ લોકો જેને પૈસા દીધા ઈવડાઈ બિચારા જમીનમાં દટાઈ ગયા છે અને ખાલી યુટ્યુબ માં આમાં ફાકા મારવા વાળા છે તો મહાન બને છે. ના સાચી વાત એટલે અમારે ફોન કરો તો 3 મહિનાથી ત્યાં ગયા હતા. તો તેદી વિડીયો અમે મુકતા નહોતા આવડતો. હું તો આ યુટ્યુબ હલાવું છે 2 વર્ષ થયા. તો તેદી વિડીયો પણ એને ચોખ્ખું કીધું સવિતાબેન કે આ વિડીયો મુકતા નહીં અમે ના કેસને નુકસાન પડશે. એટલે વકીલ એ કાઉન્સિલ રોક્યા એ ખબર નહોતી. અટાણે જજમેન્ટ આવ્યા પછી તમને ખબર પડી. નકર તમને ખબર ક્યાં હતી? ના નથી. આ વીપી પીડીઓ કેટલા મહિના થયા? ના મને કાંઈ ખબર નથી. કેમ ખબર નથી? એટલે નથી ખબર તો હું જાણતો. હા તો કઈ તારીખે આ વીપી સુપ્રીમ નું નાખ્યું ઈ છે પણ એટલે નથી ખબર તો તમે સમજ્યા નહીં. મને કાંઈ ખબર નથી એમ તો હું સ્વીકાર લઉં છું. પછી મારે શું કરવું? ચાલો હું એટલે આ વેરિફિકેશન એના માટે સાહેબ કે વેરિફિકેશન કરાય. જો મારી એક મનસુખભાઈ વેરિફિકેશન જરૂર નથી. હું જ્યારે સ્વીકાર લઉં છું તમે જે કહ્યું સ્વીકાર લઉં છું. પછી તો મારી વેરિફિકેશન હાલો હું કાંઈ જાણતો નથી. લ્યો તો તમે હમણાં એમ કીધું તું મને આખા કેસ થી વાકેફ છું. નહીં બિલકુલ નથી વાકેફ. એવું બાકા મારતો હતો. બોલો હું ખોટું બોલતો. લ્યો હવે હું કહું ઈ તમે જાણો તો બાબા. બસ તો પછી બીજું શું કરવું હવે? બરાબર. હા તો તમે ઈ વાત કરીને એટલે મારે ફોન કરવો પડ્યો. ના હું કાંઈ મનસુખભાઈ હું બહુ નાનો માણસ છું. મને કાંઈ ખબર પડતી નથી. આ વાત છે ને કાંઈ ખબર પડતી નથી. તમે કેસને લગતું બોલ્યા એટલે મેં તમને વાત કરી કે આ કેસની અંદર કોણ ગયા છે, કોણે વીપી મૂક્યું હતું એમાં કાંઈ હું જાણતો પણ હજી હું કહું છું કે કાંઈ જાણતો નથી. એટલે આપણે ઈ વિષય પૂરતી જ વાત કરવાની. તેમાં તમે નહીં પણ હું સ્વીકારું છું કે કાંઈ જાણતો નથી. રસ બની જાવ હા ઊંધા સીધા થઈ જાવ એનાથી મારે વાત નથી. નહીં પણ હું સ્વીકારું છું કે નથી જાણતો તો આવું તોય તમે મારી ઉલટ કરી રાખશો. ના કાંઈ વાંધો. હાલો જય મેં સ્વીકાર લીધું. હાલો જય ભીમ. જય ભીમ. હા જય ભીમ. હા હાલો. હા સાહેબ બોલો મનસુખભાઈ. હું ઓલા કાંતિવાળા માટે મને ખાલી થોડુંક મારે જાણવાનું હતું.
કાંતિભાઈ વાળામાં તો ત્યાં કાલે આઈઓ ની જુબાની પતી ગઈ અને પેલો નવચેતન પરમાર વાળો જે વિડીયો હતો ને હા એનો પણ બી પુરાવો લેવાઈ ગયો. જી હવે ફાઇનલ સ્ટેટમેન્ટના સ્ટેજે ત્યાં અમરેલીમાં કેસ ચાલે છે સેશન્સ કોર્ટમાં. ઓકે, આપણે જે સુપ્રીમ કોર્ટનો જે આદેશ હતો, સુપ્રીમ કોર્ટમાં આપણે જે ગયા એમાં સુપ્રીમ કોર્ટે શું આપણને આપ્યું? તો સુપ્રીમ કોર્ટમાં પહેલા જે આપણે જામીન અરજી કરી હતી, જી અહીંયા હાઈકોર્ટમાં આપણે 6 થી 7 વખત અરજી કરી પણ જામીન મળતા નતા, એટલે આપણે સુપ્રીમ કોર્ટમાં ગયા. સુપ્રીમ કોર્ટમાં આપણે એવું કીધું કે ઘણા સમયથી કેસ ચાલતો નથી, જી વર્ષોથી જેલમાં છીએ, જી અને આ જે નવચેતન ભાઈએ જે પેલી રિવિઝન કરી છે હાઈકોર્ટમાં, હા બરાબર છે, એને લીધે હવે આગળ કેસ ચાલવાનો પણ બી નથી. જી અગાઉ હાઈકોર્ટે ઘણી વખત ડાયરેક્શન આપ્યા હતા, હા પણ સેશન્સ કોર્ટ કેસ નથી ચલાવી શકતી, જી કારણ કે આ નવચેતન ભાઈએ પેલો જે વધનો પુરાવો લેવા માટેનો જે અરજી કરી હતી ને, જી એટલે એને લીધે કેસ વહેલો ચાલતો નતો. ઓકે સાહેબ, અત્યારે આપણને સુપ્રીમ કોર્ટે જે 15 દિવસની અંદર જે ડિસિઝન આપવાનું કીધું છે એમાં હા. અત્યારે આપણો કેસ 15 દિવસની અંદર પૂરો કરવાનો આદેશ કરેલ છે. આની અંદર હાઈકોર્ટે પેલા 2 ડાયરેક્શન આપ્યા હતા. પહેલા તો હાઈકોર્ટે ડાયરેક્શન આપ્યું હતું. જી હાઈકોર્ટમાંથી જે નવચેતનભાઈની જે પિટિશન હતી ને હાઈકોર્ટમાં, એ પડી, એટલે જે તે વખતે સ્ટે કંઈક આપ્યો હશે જી એમને. પછી આગળ કઈ કાર્યવાહી કરતા નતા, એટલે હાઈકોર્ટમાં ચાલતી નથી. હા એટલે સુપ્રીમ કોર્ટે ડાયરેક્શન આપ્યું કે ભાઈ આ પેલા આ જે રિવિઝન એપ્લિકેશન છે ને હાઈકોર્ટ ની અંદર, જે પેલા વિડીયોગ્રાફી વાળું, હાજી હા, એ પોર્શન તમે પેલા પતાવવા માટેનું ડાયરેક્શન આપ્યું. ઓકે એટલે એ પ્રમાણે હાઈકોર્ટે સુનાવણી કરીને એ વસ્તુ મંજૂર રાખી. ઓકે હવે એ વસ્તુ મંજૂર થઈ ગઈ એટલે પછી મેટર ત્યાં નીચે પુરાવા પર લેવાની વાત આવી. પછી બીજી જે મુદત આવી એમાં આપણે કેસ કરીને કીધું કે સાહેબ આમાં નીચે કેસ ચાલતો નથી, આજે પુરાવા વાળું પતી ગયું પણ હજુ નીચે કેસ ચાલતો નથી. ઓકે સર, એટલે કોર્ટે ડાયરેક્શન આપ્યું કે ભાઈ જ્યાં જે જુબાની જે પેલા આઈઓની જે કંઈક હોય એ બધું સ્ટેજ બનેલું વહેલું પતાવવાનું, એવું સુપ્રીમ કોર્ટનું ડાયરેક્શન હતું. એટલે એ મુજબ અમરેલી સેશન્સ કોર્ટે સ્પીડમાં આપેલું આઈઓની પણ બી જુબાની પતાવી દીધી, અને આ જે વિડીયોગ્રાફી વાળો જે પોર્શન હતો ને એ પોર્શન પણ બી ગઈકાલે પતી ગયો. ઓકે સાહેબ, ઓકે, થેન્ક યુ. ઓકે, અને હજુ આપણી જામીન અરજી ત્યાં બાકી છે. આ જે જામીન અરજીમાંથી આપણે બધી જેટલી સુનાવણી હોય એમાંથી ડાયરેક્શનો લેતા જઈએ છીએ. જી એમ હાઈકોર્ટ ને સેશન્સ કોર્ટમાંથી આપણે કામ લઈએ છીએ કે જેથી કેસ પતે, ઓકે સર, કારણ કે આપણે વગર કેસ પતાયા વગર જેલમાં છીએ ને એટલે. જી સર, જી ઓકે સર, થેન્ક યુ. ઓકે, હા.